આજે સવારનું વાતાવરણ થોડું અલગ દેખાતું હતું, કેમ કે કાલે વરસાદ પડ્યો હતો એટલે થોડું ધુમ્મસ જેવું હતું. તો કેમ છો મિત્રો, સ્વાગત છે આપણા ફોરા મિની વ્લોગમાં. સવારે સ્ટોર ઉપર પહોંચી અને માતાજીને પ્રાર્થના કરી અને થોડું કામ હતું હોસ્પિટલમાં, તો હોસ્પિટલમાં જઈ અને ડૉક્ટરને બતાવી અને દવા લેવાના હતી. અને દવા લીધા પછી આપણે પાછા સ્ટોર ઉપર જતા રહ્યા. સ્ટોર ઉપર જઈને જોયું તો એક કાકા લઈને આવ્યા હતા નોકિયાનો 220 કીપેડ ફોન, જે ખરેખર એ સમયે બહુ મસ્ત ફોન આવતો હતો. એમને બેટરી લેવી હતી પણ બેટરી મળી નહીં. ત્યાર પછી આપણે ચા પીધી અને ચા પીધા પછી એકના ફોનમાંથી નવા ફોનમાં ડેટા ટ્રાન્સફર કરવાનો હતો, જે બહુ મુશ્કેલીનું કામ હોય છે, પણ સેમ બ્રાન્ડના ફોન હોય તો ઇઝી થઈ જાય છે. આ બે ઓપ્પોના ફોન હતા. તો ઓપ્પોના ફોનમાં ક્લોન ફોન કરીને એક એપ્લિકેશન આવે છે, જે બંને ફોનમાં કંપની પ્રી ઇન્સ્ટોલ્ડ આપે છે. જો તમે એક જૂના ફોનમાંથી નવા ફોનમાં ડેટા ટ્રાન્સફર કરો છો તો બધો જ પૂરેપૂરો ડેટા એની અંદર ટ્રાન્સફર થઈ જાય છે. ત્યાર પછી આપણે X300, જેની આપણે ટ્રેનિંગમાં જઈને આવ્યા હતા, એનો ડેમો આવી ગયો હતો આપણા સ્ટોર ઉપર. તો એનું થોડું જોયું, એનું લુક જુઓ તમે. આ ટાઈપનો ફોન છે, બહુ સારો સ્માર્ટફોન છે. અને તમારે લાઈવ ડેમો જોવો હોય તો આપણા સ્ટોર ઉપર આવીને તમે જોઈ શકો છો. આ છે એનો લુક, આ રેડ કલર છે અને આની અંદર 100x સુધીનું ઝૂમ પણ આપેલું છે. આ છે એનું રિઝલ્ટ, તમે જોઈ શકો છો. મેં 100x સુધી ઝૂમ કરીને ટેસ્ટ કર્યો હતો, પણ થોડું અંધારું થઈ ગયું હતું એટલે થોડું ઓછી મજા આવી. અને કાલે એનું આપણે પૂરેપૂરું ટેસ્ટ કરવાનો છે, તો બન્યા રહેજો આપણા વ્લોગમાં.